ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી એકવાર સ્વાગત છે. સંખ્યા પરિચયની આપણી સિરીઝ ચાલી રહી છે, ત્યારે આજે અમુક સંખ્યા છે તેનો આપણે પરિચય હોવો જોઈએ, એના માટેનું લાસ્ટ લેસન છે સંખ્યા જ્ઞાનમાં. બાકીનું આપણે આગળ બધું પૂરું કરી દીધું છે. તો આ પણ વિડીયો તમારે ધ્યાનથી સમજવાનો છે. સ્ટાર્ટ કરી દઈએ છીએ. જો પેલું છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? જેને ઇંગ્લિશની અંદર નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. ગણતરીમાં ઉપયોગમાં લેવાતી બધી જ સંખ્યાઓના સમુદાયને પ્રાકૃત સંખ્યાનો સમુદાય કહે છે. ગણતરીમાં ઉપયોગમાં લેવાતી બધી જ સંખ્યાઓના સમુદાયને પ્રાકૃત સંખ્યાનો સમુદાય કહે છે. પ્રાકૃતિક સંખ્યાને કુદરતી સંખ્યા પણ કહેવામાં આવે છે. ઘણીવાર એવું થતું હોય કે ઇંગ્લિશ મીડિયમનું પેપર હોય અને એનું ટ્રાન્સલેશન કરવામાં આવે ત્યારે નેચરલનો અર્થ કુદરત જેવો થાય, એટલે કુદરતી સંખ્યા પણ કહેવામાં આવે છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે એ 1 છે. હવે આ વ્યાખ્યા ને એ બધુંય તમારે સમજણ માટે છે, પણ તમારે ખાસ યાદ એ રાખવાનું છે કે જ્યારે જ્યારે પ્રાકૃતિક સંખ્યાની વાત થાય એ સંખ્યા ચાલુ 1 થી થાય. 1 થી ચાલુ થાય, 1 2 3 4 5 અને એવી રીતે ચાલતી જાય. આ સંખ્યા ક્યાંય પૂરી થતી નથી, અનંત સુધી તે ચાલતી જાય, જેને ઇંગ્લિશમાં n તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? ફરીથી, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? કે 1 2 3 4 5 6 7 8 આપણા એકડા છે એ બધા પ્રાકૃતિક સંખ્યા કહેવાય, જે આપણે બધા ગણતરીમાં ઉપયોગમાં લઈએ છીએ. ઠીક છે? ગણતરીમાં તો આમ તો જોવા જઈએ તો બધા આંકડા આપણે ઉપયોગમાં લેતા હોય, માઇનસ વાળા, પ્લસ વાળા, અપૂર્ણાંક. પણ પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે એ યાદ રાખવાનું છે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યાની વાત કરે ત્યારે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 થાય અને તેને કુદરતી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગણિતની અંદર એને n સિમ્બોલ આપવામાં આવે છે. અને દાખલામાં આપણે આનો ક્યાંય n નો ઉપયોગ કરવાનો નથી કે પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય, પણ રકમની અંદર જ્યારે જ્યારે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી હોય ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે એ સંખ્યા હંમેશાને માટે 1 થી ચાલુ થતી હોય અને અનંતકાળ સુધી એ ચાલી જતી હોય, કે પૂરી થતી હોય નહીં. ઠીક છે? પ્રાકૃતિક સંખ્યા ક્લિયર? ચાલો નેક્સ્ટ. પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાનો સમુદાય છે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓના સમુદાયમાં 0 ઉમેરવામાં આવે તો એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ઇંગ્લિશમાં તેને હોલ તરીકે ઓળખવામાં આવે છે. તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 હતી, એવી રીતે નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે એ કઈ છે? 0 છે. 0 પછીની બધી પ્રાકૃતિક સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા થઈ જાય. જો 0 થી ચાલુ થાય, 1 2 3 4 5 અને આવી રીતે એ ચાલી જાય, એ પૂરી થતી નથી. તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં આ વધારાના 0 નો ફેર છે. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે એ 0 કહેવામાં આવે છે. એના પછી બધી પ્રાકૃતિક સંખ્યા ચાલુ થઈ જાય. તો પૂર્ણ સંખ્યા હોય, આ પૂર્ણ સંખ્યાની અંદર તમામ પ્રાકૃતિક સંખ્યા આવી જાય. આ પૂર્ણ સંખ્યા છે એની અંદર આપણી તમામ પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ થઈ જાય. પૂર્ણ સંખ્યા જોવો જે આપણે લખીએ તો અહીંથી જે ભાગ છે આ પ્રાકૃતિક સંખ્યા થઈ કે નહીં? તો તમામ પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. હવે જ્યારે ગણિતની શોધ થઈ હશે ને ત્યારે ગણતરીમાં ઉપયોગમાં લેવા માટે 1 2 3 4 5 આવા આંકડાની જરૂર પડી હોવી જોઈએ. પછી એમાં કંઈક ખૂટતું હશે એટલે આગળ
0 એડ કર્યો. રેડી? ઠીક છે, ચાલો નેક્સ્ટ. પૂર્ણાંક સંખ્યાઓ. બીજું છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇંગ્લિશની અંદર ઇન્ટીજર તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે? અહીંયા લખ્યું છે કે ધનાત્મક અને ઋણાત્મક ચિહ્નો પર આધારિત પૂર્ણ સંખ્યાઓના સમુદાયને પૂર્ણાંક સંખ્યાઓનો સમુદાય કહે છે. પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. જેમ પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે, પૂર્ણાંક સંખ્યા અસંખ્ય છે, એમ પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે. ઠીક છે? તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા શીખા, એના પછી પૂર્ણ સંખ્યા શીખા, અને એના પછી પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંકનો મતલબ થાય પૂર્ણ અંક. પૂર્ણાંકનો મતલબ થાય પૂર્ણ અંક. પણ અહીંયા એવું લખ્યું છે કે ધનાત્મક અને ઋણાત્મક ચિહ્નો વાળા. બરાબર? ધનાત્મક એટલે પોઝિટિવ અને ઋણાત્મક એટલે નેગેટિવ. માઇનસ અને પ્લસ બંને વાળી સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. જો બાળકો, તમે સ્કૂલની અંદર કંઈક આવું શીખો છો કે આ આપણી સંખ્યા રેખા છે, અહીંયા 0 આવે, અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, આમ 3 આવે, આમ 4 આવે, પછી આ બાજુ અનંતકાળ સુધી ચાલી જાય, પૂરું ન થાય. પછી આ બાજુ જઈએ તો -1 આવે, -2 આવે, -3 આવે, -4 આવે, અને આમ પણ પૂરું ન થાય એવી રીતે આપણી ગાડી છે એ ચાલતી રહે. રેડી? તો આવો જે સમૂહ છે એને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાની જરૂર કેમ પડી? પૂર્ણાંક સંખ્યાની જરૂર કેમ પડી? તો એના માટે જ્યારે જ્યારે કંઈક વસ્તુ ઘટાડો થતો હોય ત્યારે માપ લેવામાં ઈઝી પડે તેના માટે પૂર્ણાંક સંખ્યાઓ શોધાણી. પહેલા પ્રાકૃતિક સંખ્યા શોધાણી, પછી એમાં કંઈક ખૂટ્યું તો પૂર્ણ સંખ્યા શોધાણી, એના પછી પૂર્ણાંક સંખ્યા શોધાણી. તો પૂર્ણાંક સંખ્યાની અંદર બધી પૂર્ણ સંખ્યા આવી જાય અને બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પણ થઈ જાય. થઈ જાય કે નહીં? જો અહીંથી ચાલુ કરીએ 0 થી, તો આ બધી કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. પૂર્ણાંક તો કહેવાય જ છે, પણ પૂર્ણ સંખ્યા પણ કહેવાય, એનો સમાવેશ થઈ જાય. પછી 1 થી ચાલુ કરીએ તો એ પ્રાકૃતિક સંખ્યા છે આપણી બધી. અને આખો સમૂહ છે જેની અંદર પ્લસ અને માઇનસ બંને વાળી સંખ્યા આવે છે તેને પૂર્ણાંક સંખ્યાનો સમૂહ કહેવામાં આવે છે. આપણે પાણીનો ટાંકો હોય, આપણો પાણીનો ટાંકો હોય, એની કેપેસિટી હોય 1000 લીટરની. કેટલી? આ પાણીનો ટાંકો છે આપણો, આ આખો ભરાઈ જાય ને એટલે એની અંદર 1000 લીટર પાણી સમાય છે. રેડી? હવે આ ટાંકો છે એ આટલો કંઈક ભર્યો હોય અને આટલો છે એ ભાગ ખાલી છે. તો આ ભાગ ખાલી છે એ આપણે કેવી રીતે દર્શાવી શકીએ? આપણે કોઈક એમ પૂછે કે હજી 200 લીટર બાકી છે, તો કેવી રીતે બતાવવું? તો આવી કંઈક વસ્તુ જ્યારે ગણતરીમાં જરૂર પડી હશે ત્યારે આપણે એવું માની શકીએ કે ત્યારે પૂર્ણાંક સંખ્યાનો ઉદ્ભવ થયો હોવો જોઈએ. ઠીક છે? તો આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે એનું બીજું નામ છે કુદરતી સંખ્યા, 1 થી ચાલુ થાય. પૂર્ણ સંખ્યા છે તો એ 0 થી ચાલુ થાય, અને પૂર્ણાંક સંખ્યા છે એ 0 થી જમણી બાજુ બધી પ્લસ સંખ્યા અને 0 થી ડાબી બાજુ બધી માઇનસ સંખ્યા. આ 0 થી જમણી બાજુ છે, 0 થી આપણે જમણી બાજુ જઈએ તો બધી પ્લસ સંખ્યાઓ મળે, 0 થી ડાબી બાજુ જઈએ તો બધી માઇનસ સંખ્યાઓ મળે. આને ધન પૂર્ણાંકો કહેવાય, આને ઋણ પૂર્ણાંકો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? આને રિલેટેડ આપણે સરવાળાના બાદબાકીના
ગુણાકારના, ભાગાકારના આ બધા નિયમો આપણે આગળના ચેપ્ટરની અંદર શીખવાના છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. એના પછીની સંખ્યા છે સમય સંખ્યા. સમય સંખ્યાનું બીજું નામ છે પરિખ્યા. શું નામ છે? પરિમેય સંખ્યા, જેને ઇંગ્લિશની અંદર રેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. સમય સંખ્યાને રેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. હવે સંખ્યા જ્ઞાન ની અંદર હમણાં આપણે સંખ્યા રેખાની વાત કરી કે આ બાજુ 0 હોય, આ બાજુ 1 હોય, આ બાજુ 2 હોય, આ બાજુ 3 હોય, આ બાજુ -1 હોય, આ બાજુ -2 હોય, આ બાજુ -3 હોય, અને આ બાજુ આમ ચાલી જાય ગાડી, આ બાજુ પણ આપણી ગાડી છે એ ચાલતી રહે, સંખ્યા પૂરી થતી નથી. હવે હું તમને ખાલી સ્પેશિયલ ઉદાહરણ આપું. અહીંયા વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં જોજો કે આ આપણું એક છે ને પિઝા છે. હાલો આપણે એમ માની લઈ, તમને બાળકોને પિઝા બહુ ભાવે ને, એટલે એક આખો પિઝા છે એ બનાવેલો છે. ઠીક છે. હવે આ આખો પિઝા છે એટલે એ આ ભાગ કહેવાય. એક પીઝો છે આપણી પાસે, 0 થી લઈને એક આખો પીઝો છે. હવે હું એ પિઝાને અહીંથી વચમાંથી કટકો કરી નાખું તો આ સંખ્યા રેખા ઉપર ક્યાં બતાવવામાં આવે? એ નથી તો એક પીઝા, કે નથી 2 પીઝા, કે નથી 0 પીઝા. તો 0 ની 1 ની વચ્ચે કંઈક છે ને અડધો, આને અડધો કહેવાય કે નહીં? તો અડધો છે એ 0 ની 1 ની વચ્ચે આવે. તો આવા ભાગ પાડવાની જ્યારે જરૂર પડી ત્યારે સમય સંખ્યાનો છે એ ઉદ્ભવ થયો. આડી કોઈક 3 વસ્તુ આપણી પાસે હોય, 3 પીઝા હોય, બરાબર, એક છે, પછી આપણે આ બીજો, અને આ 3 પીઝા. તો 2 આખા અને એક અડધો એવું બતાવવું હોય ક્યાં બતાવવાનું? એક આખો પીઝા થઈ ગયો, આ બીજો આખો પીઝા થઈ ગયો, અને હજી અહીંયા અડધો, તો અહીંયા ક્યાંક આવે. તો આવી જ્યારે કન્ડિશન ઊભી થઈ, સાવ સિમ્પલ વેમાં મેં તમને સમજાવી દીધું. ઠીક છે ને? હવે આપણે એ શું કહેવા માંગે છે એના તરફ જઈએ છીએ. રેડી? હવે જે લખેલું છે ને એ વાંચો. જે સંખ્યાઓને p ના છેદમાં q અપૂર્ણાંક છે, રેડી, પૂરેપૂરી સંખ્યા નથી, અપૂર્ણાંક છે, જે સંખ્યાઓને p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકાય, p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. જ્યાં 2 કન્ડિશન આપેલી છે, જો કે q બરાબર ક્યારેય 0 નો હોવો જોઈએ અને p ને q સરખા ના હોવા જોઈએ. આ એક કન્ડિશન છે. જો p ને q સરખા થઈ જાય, જો p બરાબર 5 હોય અને q બરાબર 5 હોય, તો આને 5 માંથી 5 ભાગ કહેવાય. એટલે આખો ભાગ જ થઈ ગયો. 5 માંથી 5 એટલે 5 ભાગ્યા 5 કરો તમે, 5 ભાગ્યા 5, તો જવાબ આપણો આવશે 1. તો એ આખો ભાગ જ થઈ ગયો. રેડી? એટલે ક્યારેય p અને q સરખા હોવા જોઈએ નહીં. p અને q સરખા હોય તો 1 જવાબ મળે છે. તો આને તો પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે. પ્રાકૃતિક સંખ્યામાં પણ સમાવેશ થાય અને પૂર્ણ સંખ્યામાં પણ સમાવેશ કરી શકીએ, જે જવાબ મળ્યો એનો. પછી એવું કીધું છે કે q ક્યારેય 0 ન હોવો જોઈએ. p બરાબર 5 હોય અને q બરાબર 0 હોય, તો આ તો શક્ય જ નથી. કોઈ પણ સંખ્યાનો 0 હારે ભાગાકાર શક્ય નથી. 5 ભાગ્યા 0 કોઈ દિવસ થાય નહીં. ગણિતની ભાષામાં આ શક્ય નથી એમ કહેવાય, અશક્ય છે એમ કહેવામાં આવે છે. રેડી? અને એના વિશે આપણે આગળ જોશું. ઠીક છે? તો જે સંખ્યાઓ અપૂર્ણાંક છે, જે પૂરી સંખ્યા નથી, બરાબર, કોઈક 2 પૂર્ણાંક સંખ્યાની વચમાં ક્યાંક આવે છે, એવી બધી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. ઠીક છે? ચાલો નેક્સ્ટ. એના પછીનું છે અસમય સંખ્યા, જેને અપરિમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે અને ઇરેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં. રેડી? હવે અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ દર્શાવી ન શકાય ને તેવી સંખ્યાને અસમય સંખ્યાઓ કહે છે. અહીંયા ભૂલ છે બાળકો.
અસમય સંખ્યાઓ કહે છે. શું કહેવાય? અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર શીખશું ને ત્યારે વધારે જોશું. અત્યારે તમે એટલો ખ્યાલ રાખો કે વર્ગમૂળની અંદર 2, પછી વર્તુળની અંદર એક પાઈ સંજ્ઞાનો ઉપયોગ થાય જેની વેલ્યુ છે 3.14. પછી આંકડા છે ને ફિનિશ ન થાય, હાઈલા જાય. રેડી? એટલે આ આંકડા ફિનિશ નથી થતા, એનો જવાબ મળતો જ નથી, એવી જે સંખ્યાઓ છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. જો 5 ભાગ્યા આપણે 3 કરીએ તો 3 એકુ 3 થાય, વૈધા 2. હવે સંખ્યા પૂરી થઈ ગઈ તો પોઈન્ટ વાળો ભાગાકાર કરવાનો હોય. અહીંયા પોઈન્ટ મૂકીને 0 ઉતાર લેવાનો. તો 3 6 18, પાછા 2 વૈધા, વળી પાછો 0 ઉતાર્યો તો વળી પાછું 3 6 18, વળી પાછા 2 વૈધા, વળી પાછો 0 ઉતાર્યો, વળી પાછા 3 6 18. તો આ પૂરું જ નહીં થાય, ક્યારેય થશે? આમ 6 6 6 6 6 6 આયલું જ જાય. તો આ જે સંખ્યા છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવે. પણ 3 ભાગ્યા 2 કરીએ ને, 3ના 2 ભાગ કરવા હોય, જે આ 3 છે, 3 વસ્તુ છે, આને આપણે 2 ભાગ કરી નાખીએ આમ, તો આને નાને પાછો જોઈન્ટ કરી દઈ તો એ એક આખો ભાગ થઈ ગયો. થઈ ગયો કે નહીં? આને અને આને અડધા અડધા ભાગને જોઈન્ટ કરી દઈ તો આખો ભાગ થઈ ગયો. હે? પછી આને અને આને જોઈન્ટ કરી દઈ તો બીજો આખો ભાગ થઈ ગયો. હે? પછી આ જે ભાગ છે, રેડી? તો 3માંથી અડધા ભાગ જે કર્યા આપણે, આ એક ભાગ, આ બીજો ભાગ, એ 2 ભાગ થઈને એક આખો ભાગ થયો, અને આ બાજુ હજી અડધો ભાગ વધ્યો છે. તો બેયના ભાગમાં કેટલા કેટલા આવે? એક આખો અને એક અડધો, એક આખો અને એક અડધો. તો આનો ભાગાકાર થઈ જાય. જો 2 એકુ 2, વૈધા 1, પછી ઉતાર્યો 0, પણ 0 હતો ને એટલે અહીંયા પોઈન્ટ મૂક્યો અને પછી 0 ઉતાર્યો. તો 2 5 10 થઈ ગયું 0 0. તો આ 1.5 અહીંયા ભાગાકાર આપણો પૂરો થઈ ગયો. તો જે આવી સંખ્યા છે ને, 3 વસ્તુ હતી એમાંથી 2 ભાગ કર્યા, તો આ છે સંખ્યા, એને સમય સંખ્યા કહેવામાં આવે. પણ આ 5, 3 ભાગ્યા 5, બરાબર, અથવા તો 5 ભાગ્યા 3, 3માંથી આપણે 5 ભાગ કરવા છે તો એ શક્ય થતા નથી. 5 ભાગ્યા 3 કરવા છે તો એ શક્ય થતા નથી. તો એવી જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, પાઈ, બરાબર, પાઈ એટલે કે 3.14, બરાબર. આવી જે સંખ્યા છે એને અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ સંખ્યાનો પરિચય છે, આને રિલેટેડ આપણે કોઈ અત્યારે દાખલા કરવાના થતા નથી. પણ સંખ્યા પરિચય આપણે જ્યારે મેળવતા હોય ત્યારે અસમય સંખ્યા કોને કહેવાય આ પણ તમને ખબર હોવી જોઈએ. આ તમારું 10મા ધોરણમાં, 9મા ધોરણમાં આનો આપણે ઉપયોગ કરવાનો થશે, જે આપણે અત્યારથી શીખી જઈએ છીએ. ઠીક છે? ચાલો નેક્સ્ટ. પછી વાસ્તવિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ. અત્યાર સુધીમાં આગળ જેટલી સંખ્યા ભણી, બરાબર, એ બધી સંખ્યાનો સમાવેશ છે એ વાસ્તવિક સંખ્યામાં થાય. તો પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, પછી સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ બધુંય ભેગું કરી દો એટલે આની અંદર જેટલી સંખ્યા આવે એને વાસ્તવિક સંખ્યા કહેવાય. રેડી? ક્લિયર? અહીંયા ધોરાજી હોય, પછી અહીંયા ગોંડલ હોય, પછી અહીંયા જેતપુર હોય, આ બધાને ભેગા કરો તો રાજકોટ જિલ્લો કહેવાય. કહેવાય કે નહીં? અને આવા બધાય જિલ્લા ભેગા કરો તો ગુજરાત રાજ્ય કહેવાય, અને બધાય રાજ્ય ભેગા કરો તો ભારત દેશ કહેવાય, બધાય દેશ ભેગા કરો તો દુનિયા કહેવાય. બરાબર? એવી જ રીતે થયું કે ભાઈ પહેલા પ્રાકૃતિક સંખ્યા હતી, હવે પૂર્ણ સંખ્યા આવી તો પૂર્ણ સંખ્યાની અંદર બધી પ્રાકૃતિક સંખ્યા આવી જાય. પછી પૂર્ણાંક સંખ્યા આવી તો પૂર્ણાંકની અંદર પૂર્ણ સંખ્યા પણ આવે અને પ્રાકૃતિક સંખ્યા પણ આવે. પછી સમય સંખ્યાઓ આવી, બરાબર. તો સમય સંખ્યાની અંદર
આ બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય. રેડી? પછી અસમય સંખ્યાઓ આવી. રેડી? અસમય સંખ્યાઓ કેવી છે કે જે પૂર્ણ સમય સંખ્યા પણ નથી, અને આ બધી સંખ્યાનો ભેગી કરી નાખીએ એટલે વાસ્તવિક સંખ્યા આપણી બની જાય. આખી આપણી દુનિયા. ઠીક છે? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. આ એક ખાસ નવીન ટોપિક છે. આ ટોપિક વારંવાર ખાસ યાદ રાખવાનું કહું છું. ખાસ યાદ રાખજો, કારણ કે નવોદયની અને બાલાચડી સૈનિક શાળાની સ્કૂલમાં આના ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયા છે, અને કેટલા બધા બાળકો જે રેન્કર બાળકો હોય તેનાથી પણ ભૂલ થઈ જાય છે, કારણ કે આ શબ્દ છે આના બહુ દાખલા હોતા નથી, પણ કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આ દાખલો આપણે વ્યવસ્થિત જવાબ આપી શકીએ છીએ, અને વારંવાર ભૂલાઈ જાય છે કારણ કે બહુ પ્રેક્ટિસમાં દાખલા ન આવતા હોય એટલે પ્રેક્ટિસ ચૂકાઈ જતી હોય ક્યાંક ને ક્યાંક, એટલે સંપૂર્ણ સંખ્યા શું કહેવા માંગે છે એ ખ્યાલ રહેતો નથી. હવે સંપૂર્ણ સંખ્યા શું છે? જો જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો જે સંખ્યા આપેલી હતી એના કરતા 2 ગણો થાય તો તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે 6 નું. રેડી? તો 6 છે એના અવયવ પાડો જી 1 અને 6, 2 અને 3. હવે અવયવ પૂરા થઈ ગયા. હવે જે આ અવયવ પડ્યા 1, 2, 6 અને 3, આનો સરવાળો કરો જી. 2 ને 3 ને 3, 6 ને 6, 12. અવયવનો સરવાળો કેટલો થયો? 12. હવે એ 12 છે એ આ સંખ્યા કરતા ડબલ છે કે નહીં? સરવાળો ડબલ થયો કે નહીં? તો આપણી જે સંખ્યા 6 છે એને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે. સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. ક્લિયર? બીજું એક ઉદાહરણ જોવું છે? ચાલો જોઈએ. હવે આપણે એક સંખ્યા લઈ લઈએ, માની લો કે 28 લઈએ. કઈ સંખ્યા લેશું? 28 લઈએ. 28 ને આપણે અવયવ પાડીએ. 1 અને 28, 2 ની ચાવી લાગે એટલે 2 અને 14, 3 ની ચાવી ન લાગે, 8 ને 2 10 થાય એટલે 4 ના પાડામાં આવે. હા, 4 સત્તા 28. 5 ના પાડામાં ન આવે, 6 ના પાડામાં ક્યાંય 28 નો આવે. રેડી? એટલે 2 ની ને 3 ની ચાવી નથી લાગતી તો 6 ની ચાવી લાગે નહીં. તો આ બધા એના અવયવ થયા. આનો સરવાળો કરો જી. 4 ને 2 6 ને 1 7. અહીંયા સરવાળો કરો જી. 8 ને 4 12, 12 ને 7 13, 14, 15, 16, 17, 18 ને 19. 19 નો નવડો વધી 1, 2 ને 3 ને 1 4. 49 ને 7 કેટલા થાય? 50, 51, 52, 53, 54, 55 ને 56. આ બધા અવયવોનો સરવાળો 56 થયો. તો 28 ગુણ્યા 2 કરો જી. તો 8 દુ 16 અને 2 દુ 4. આ 6 એમનેમ રહીએ. 4 ને 1 5. તો 28 દુ છે એ 56 થાય. તો આ 28 છે એને સંપૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હજી એક ઉદાહરણ જોઈએ. જો આપણે 16 સંખ્યા લઈ. કઈ? 16. 16 ના અવયવ પાડો. 1 અને 16, 2 અને 8, 4 અને 4. 4 ને 2 6 ને 1 7 થયો અહીંયા સરવાળો. 8 ને 6 14 ને 4 18 નો 8 વધી 1, 1 ને 1 2. તો 28 વત્તા અવળા 7 છે અહીંયા મૂકી દઉં. 7 ને 7 14 ને 15 નો 5 વધી 1, 2 ને 1 3. તો 16 ના ડબલ છે એ 32 થવા જોઈએ, એની બદલે અહીંયા થયા છે આપણી પાસે 35. તો 16 છે એ સંપૂર્ણ સંખ્યા નથી. ક્લિયર થઈ ગયું? તો જ્યારે સંપૂર્ણ સંખ્યાના દાખલા પૂછાય ત્યારે આ કોન્સેપ્ટ યાદ આવવો જોઈએ. કેવો કોન્સેપ્ટ? કે જે સંખ્યા આપી છે એના અવયવ પાડી જોવાના અને અવયવનો સરવાળો કરવાનો. જો એ સરવાળો જે સંખ્યા આપી હોય એના કરતાં ડબલ થાય તો જે સંખ્યા આપેલી છે એને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. ચાલો હવે
સંખ્યા પરિચયની અંદર ખાસ વિશેષ બાબતો છે એના ઉપર નજર કરીએ કે 0 છે એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. સંખ્યા રેખાની અંદર આપણે અહીંયા 0 લખ્યા હતા, પછી આ બાજુ 1 2 3 અને આ બાજુ માઇનસ વાળી સંખ્યા -1 2 -3 આવી રીતે ચાલી જાય. રેડી? તો આ 0 વચમાં છે એને નો તો ધનમાં આવે અને નો તો નેગેટિવમાં આવે, માઇનસમાં આવે, ઋણમાં આવે. રેડી? તો શૂન્ય માટે ખાસ ધ્યાન રાખવાનું કે શૂન્ય ન તો ધન પૂર્ણાંક અને ન ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક કઈ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. એવી રીતે શૂન્ય છે એ બેકી સંખ્યા પણ નથી અને એકી સંખ્યા પણ નથી. બેકી સંખ્યાના બીજા નામ યાદ કરો. બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા અને સમ સંખ્યા. એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા અને વિષમ સંખ્યા. તો 0 છે એ બેકી સંખ્યા પણ નથી, એકી સંખ્યા પણ નથી, ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. ક્લિયર છે? બીજું વાક્ય વાંચો. શૂન્યની વ્યસ્ત સંખ્યા કોઈ નથી. શૂન્યની વ્યસ્ત સંખ્યા કોઈ નથી. હવે આ વ્યસ્ત સંખ્યા એટલે શું થાય? જો 5/4 લખ્યું હોય ને તો એની વ્યસ્ત સંખ્યા થાય 4/5, ઊંધું. 7/2 લખ્યું હોય ને તો એની વ્યસ્ત સંખ્યા થાય 2/7. આને વ્યસ્ત સંખ્યા કહેવાય. હવે 1ની વ્યસ્ત સંખ્યા શું થાય? આ 1 છે, કાંઈ નથી ને તો એના છેદમાં 1 તો હોય જ. રેડી? આની વ્યસ્ત સંખ્યા પાછી 1/1 થાય. તો 1ની વ્યસ્ત સંખ્યા 1 જ થાય. 1ની વ્યસ્ત સંખ્યા હંમેશા શું મળે? 1 મળે. રેડી? તો વ્યસ્ત સંખ્યા એવી રીતે 0ની કોઈ વ્યસ્ત સંખ્યા નથી. હજી એક કોન્સેપ્ટ આવશે તમારે વિરોધી સંખ્યાનો. કેવો સંખ્યાનો? વિરોધી સંખ્યાનો. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? 1ની વિરોધી સંખ્યા થાય -1. બે વિરોધી સંખ્યાનો સરવાળો છે એ હંમેશા 0 થઈ જાય. શું થઈ જાય? 0 થઈ જાય. બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશાને માટે 0 થઈ જાય. ક્લિયર છે? તો 1 + -1 કરો ને એટલે 0 થઈ જાય. એવી રીતે 2ની વિરોધી સંખ્યા -2, 15ની વિરોધી સંખ્યા -15. રેડી? ઓકે, ચાલો. તો આ બે કોન્સેપ્ટ છે એ જ્યારે દાખલા કરશું ત્યારે વધારે ડિટેલમાં શીખશું, પણ અત્યારે વચમાં આવ્યું એટલે મેં તમને થોડુંક એના વિશે સમજાવી દીધું. તો શૂન્યની કોઈ વ્યસ્ત સંખ્યા નથી. પછી કોઈ પણ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર છે ને એ હંમેશાને માટે 0 થાય. 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરો તો જવાબ હંમેશા 0/5 હોય તો જવાબ 0. 0/2002 હોય તો જવાબ 0. 0/1,00,000 હોય તો પણ જવાબ 0. જેવી રીતે 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 થાય ને, એવી રીતે 0નો કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરીએ તો પણ જવાબ છે એ આપણને 0 જ મળે. રેડી? અને હમણાં મેં તમને એક આગળ શીખડાવ્યું હતું સમય સંખ્યામાં P/Q, જ્યાં Q = 0 હોવો જોઈએ નહીં. તો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 સાથે શક્ય નથી. કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 સાથે શક્ય નથી. 5/0 આનો જવાબ શક્ય નથી. એનો જવાબ અનંત આવે, મળે નહીં એવો આવે, શક્ય નહીં એવો આવે. રેડી? શૂન્યનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર 0 જ થાય. અહીંયા પૂર્ણાંક શું લખ્યું છે? પૂર્ણાંક સંખ્યામાં માઇનસ સંખ્યા પણ આવે તો -5 × 0 કરો ને તોય જવાબ તો 0 જ આવે એમ. રેડી? શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર છે એ હંમેશાને માટે 0 રહે છે. ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. 1ને આપણે અત્યાર સુધી વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખતા હતા. હવે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. એનો કહેવાનો મતલબ એમ કે 5 × આપણે 1 કરીએ ને તો જવાબમાં કંઈ ફેર પડે નહીં. એવી રીતે 205 × 1 કરવું ને તોય જવાબ 205 જ આવે. એવી રીતે 5/1 કરવું ને તોય જવાબ 5 જ આવે. અને 205/1 કરીએ તો પણ જવાબ છે એ 205 જ રહીએ.
તો એક એવી સંખ્યા છે કે ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો જવાબમાં કંઈ ફેરફાર થતો નથી. એના માટે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા છે એ કઈ છે? એક છે. જવાબમાં ફેર પડવો ન જોઈએ એવી સંખ્યા. ગુણાકાર આપણે એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ કે જવાબ બદલે નહીં, જે સંખ્યા હોય એને જવાબ આવે? તો હંમેશાને માટે એકથી ગુણાકાર કરીએ તો, અથવા તો એકથી ભાગાકાર કરીએ તો પણ જવાબ છે એ આપણો ચેન્જ થતો નથી. એટલા માટે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા છે એ એક છે. એવી જ રીતે સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે એ 0 છે. સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા 0 છે. 5 વત્તા 0 કરો તો જવાબ 5 આવે. 205 વત્તા 0 કરો તો પણ 205 આવે. જો 5 વત્તા 1 કરીએ તો 6 થઈ જાય. રેડી? તો જવાબ બદલી જાય. રેડી? એવી રીતે 5 માઇનસ 0 કરો તો પણ જવાબ 5 આવે, અને 205 માઇનસ 0 કરો તો પણ જવાબ આપણો 205 ફરતો નથી. રેડી? એના માટે થઈ અને બે વસ્તુ જે અત્યારે કીધી આ ખાસ યાદ રાખવાની છે, કારણ કે આગળના દાખલામાં આનો ઉપયોગ ઘણીવાર આવે, અથવા શોર્ટ ક્વેશ્ચન MCQમાં આપણને સીધું પૂછાઈ જાય. તો આની અંદર દાખલો કરવાનો હોતો નથી, સીધો આન્સર આપણે જવાબ આપી શકીએ. રેડી? પછી આ વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ સંખ્યાનો 0નો કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરીએ જવાબ 0 આવે, અને સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી. શૂન્ય છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બેમાંથી એકય ના કહેવાય. શૂન્યની વ્યસ્ત સંખ્યા કોઈ ન હોય. રેડી? અને શૂન્ય એકી સંખ્યા પણ ન કહેવાય, અને બેકી સંખ્યા પણ કહેવાય નહીં. હવે કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત હોય. આ x માની લો કે કોઈ સંખ્યા છે, એટલે આપણે અહીંયા 15 લઈ લીધા. 15ની ઉપર ઘાત એટલે આને ઘાત કહેવાય. રેડી? 15ની 1 ઘાત હોય ને એટલે એ 15 થયું. 15 ઉપર 2 ઘાત હોય એનો મતલબ એવો થયો કે 15 ગુણ્યા 15, જેને 15નો વર્ગ કહેવાય. પછી 15 ઉપર 3 ઘાત હોય એનો મતલબ એવો થયો કે 15 ગુણ્યા 15 ગુણ્યા 15 3 વાર. રેડી? આને 15નો ઘન તરીકે ઓળખવામાં આવે. એવી રીતે જો ઘાત છે એ 0 હોય કોઈ પણ સંખ્યાની માથે, તો એનો જવાબ છે એ 1 આવશે. રેડી? કોઈ પણ સંખ્યાની માથે એની ઘાત છે એ 0 હોય તો હંમેશાને માટે જવાબ 1 આવે. પછી 1 કરોડની ઉપર એની ઘાત 0 હોય ને તોય જવાબ 1 આવે. 2,05,03,430 એની માથે 0 ઘાત લખેલી તોય પણ જવાબ છે એ 0 આવે. ઠીક છે? હજી કહું છું, જો કેવું કહું છું કે 2,05,230 આની માથે 0 ઘાત હોય એટલે આનો જવાબ 1 થઈ જાય. ક્લિયર? ઓકે. તો આ એક ફેક્ટ છે. જે ફેક્ટ વસ્તુ છે ને સીધા સ્પોટ આન્સર વાળી, એ અત્યારે આપણે શીખીએ છીએ. રેડી? જ્યારે સંપૂર્ણ સંખ્યા પૂરી થઈ ત્યાંથી આપણે જે ચાલુ કર્યું ત્યાં આપણે ટોપિકને એડિંગ જ એવું આપ્યું છે કે વિશેષ બાબતો. રેડી? હમણાં જે વાત થઈ એવું કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં. ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. 5 ગુણ્યા 7. રેડી? તો આ ગુણાકાર થયો. તો આનો જવાબ કેમ આવે? 35 આવે. 5 સત્તા 35 થાય. હવે આવ્યો કેવી રીતે? 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, 1 2 3 4 5, આ 6 અને 7. આ એક ને એક સંખ્યાનો 7 વાર સરવાળો કરો એમાં ને એમાં, એટલે જવાબ છે એ 35 આવે. તો ગુણાકાર છે એ પુનરાવર્તિત સરવાળો છે. એવી રીતે ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી છે. ગુણાકારમાં આપણે નીચે જવાબ લઈ આવવા માટે પ્લસ કરતા હોય, અને ભાગાકાર જ્યારે કરીએ ત્યારે જે જવાબ આવે એમાંથી માઇનસ કરતા જતા હોય કે નહીં? રેડી? તો ભાગાકાર છે એ પુનરાવર્તી બાદબાકી છે, અને ગુણાકાર છે એ પુનરાવર્તી સરવાળો છે. જો હવે જે આપણે શીખા એને રિલેટેડ થોડાક દાખલા જોઈ લઈએ, ઉદાહરણ જોઈ લઈએ, એટલે તમને ખ્યાલ આવે કે એ કેમ મહત્વ ધરાવતું હતું. ઠીક છે ને?
તો નીચેનામાંથી કઈ સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે? હવે આપણને તમામને ખબર છે આમાં કોઈ દાખલો કરવાનો ન હોય, સીધો આન્સર ઠીક થાય કે એકડો છે એ આપણી વિશિષ્ટ સંખ્યા છે. શું કામ? તો એકના અવયવ પડતા નથી, અવયવ પડતા નથી. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ સંખ્યા સાથે સરવાળો કરીએ જવાબમાં ફેર ન પડે? આ 5નો કઈ સંખ્યા સાથે હું સરવાળો કરું જવાબમાં ફેર ન પડે? 5 જ આવવા જોઈએ જવાબ. આમાંથી મૂકો જ ઓપ્શનમાંથી, શું આવે? 0. તો આ સ્પોટ આન્સર વાળો આન્સર થયો કે નહીં? સી. એવી રીતે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ? આ 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 5. જવાબમાં ફેર ન પડવો જોઈએ. જો હું 0 મૂકું જવાબ 0 થઈ જાય. 1 મૂકીએ ને તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે એ 1 છે. ક્લિયર? ઓકે. જો n એક ઋણ સંખ્યા હોય તો નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ? n એક ઋણ સંખ્યા હોય તો નીચેનામાંથી નાની સંખ્યા કઈ? હવે જો આપણે છે ને ધારો કે n બરાબર 1 આપણે ધારી લઈએ. રેડી? જો જી ઋણ સંખ્યા ધારવાની છે. શું ધારવાનું છે? ઋણ. તો આ 1 હાલે નહીં. -1 આપણે ધારી લઈએ. ઠીક છે? હવે એ પહેલો ઓપ્શન જોવો, એની અંદર લખ્યું છે 2n. એનો મતલબ થાય 2 ગુણ્યા -1. તો 2 એકુ 2 અને જવાબ આવે માઇનસમાં. આ માઇનસમાં કેમ જવાબ આવ્યો? એ વિભાજ્યતાની ચાવીનું ચેપ્ટર પૂરું થાય ત્યારે ગુણાકાર ભાગાકારના નિયમ શીખશું ત્યારે ખ્યાલ આવશે. પછી બી ઓપ્શન જોવો, બી બરાબર તો 0 જ છે, તો અહીંયા 0 લખીએ. સી ઓપ્શન જોવો, n નો વર્ગ, એટલે કે n એટલે શું થઈ રહ્યા હતા? -1 ગુણ્યા -1. તો -1 ગુણ્યા -1 એટલે +1 થઈ જાય. અને જવાબ પ્લસમાં આવે એ આપણે નિયમ આધારિત દાખલા જ્યારે કરશું ત્યારે વધારે માહિતી મેળવશું. અત્યારે આપણે એવું શીખીએ છીએ કે આગળ જે શીખા ને એના ઉપરથી કેવા કેવા દાખલા બને. રેડી? -n એટલે -1, n એટલે -1 ધારેલા હતા. તો માઇનસની નિશાની અને -1 એટલે આનો જવાબ પણ પ્લસ થઈ જાય. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ થાય? આ બધી તો પ્લસ વાળી છે. આ માઇનસ વાળી સંખ્યા છે એ બધાથી નાની કહેવાય. સંખ્યા રેખા ઉપર જેમ જેમ જમણી બાજુ જતા જાય એમ સંખ્યા મોટી થતી જાય. આ બાજુ તમામ સંખ્યા છે એ નાની છે અને આ બાજુ તમામ સંખ્યા છે એ મોટી છે. કોક તમને એમ કહે -200 અને -2, આમાંથી મોટી સંખ્યા કઈ? તો આ 200 મોટી સંખ્યા ન આવે. -200 તો જો આ બાજુ ક્યાંક આવે અને આ બાજુ આપણે જતા જાય એમ -2 આવે. તો -2 છે એ મોટી સંખ્યા કહેવાય, -200 છે એ નાની સંખ્યા કહેવાય. રેડી? તો જ્યારે આવા કોન્સેપ્ટ હોય ત્યારે આ બધી વસ્તુ છે એ આપણા મગજની અંદર રહેવી જોઈએ. એ આપણે આગળ શીખશું જ, આની કોઈ ચિંતા નથી. પણ સંખ્યા પરિચય, આજે આપણું સંખ્યા જ્ઞાનની જે સિરીઝ ચાલે છે એનું આ લાસ્ટ લેક્ચર છે. ઠીક છે? જો છેલ્લું ઉદાહરણ, જો n, n+2 અને n+4 બધી જ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો n બરાબર કેટલા હોઈ શકે? હવે n બરાબર જો ઓપ્શન એ જો n બરાબર આપણે 11 લઈ લઈએ તો n બરાબર શું થાય? 11. n+2 એટલે શું થાય? 11 + 2 એટલે 13. પછી n+4 શું થાય? 11 + 4 એટલે 11 ને 4 15. આ અવિભાજ્ય છે, આ અવિભાજ્ય છે, આ અવિભાજ્ય નથી. તો n બરાબર 11 હોય નહીં. આ ત્રણ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા હોય ને તો n બરાબર કેટલા એવું આપણને પૂછ્યું છે. રેડી? હવે બી ઓપ્શન જો, બી ઓપ્શનમાં 2 છે એટલે n બરાબર આપણે કેટલા લેવાના? 2. તો n બરાબર 2, હા અવિભાજ્ય સંખ્યા છે. પછી n+2 એટલે 2 + 2, તો
તો 2 + 2 એટલે 4 થઈ જાય. આ તો વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. તો બી ઓપ્શન પણ આપણો આવે નહીં. એવી રીતે સી ઓપ્શન જોવો. સી બરાબર n બરાબર 3. તો n બરાબર 3 આ અવિભાજ્ય. પછી n + 2 એટલે 3 + 2 તો 5 હા એ પણ અવિભાજ્ય. પછી n + 4 એટલે 3 + 4 3 ને 4 7 તો 3 5 7 બધી અવિભાજ્ય સંખ્યા થઈ. તો આપણો જવાબ આવશે સી. જો ઓપ્શન ડી માં જોવો n બરાબર આપણે 17 લઈ લીધા. તો n બરાબર 17 અવિભાજ્ય છે. n + 2 એટલે 17 + 2 એટલે 19 એ પણ અવિભાજ્ય છે. n + 4 તો 17 + 4 17 ને 4 21 આ 21 માં તો 3 ની ચાવી લાગી જાય. તો આ સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. જોયું કેવો કોન્સેપ્ટ છે. એટલે આપણે કોન્સેપ્ટ આપણને જો ખ્યાલ હોય ને તો કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય નહીં. ઠીક છે. અને આપણે એવી જ રીતે શીખીએ છીએ. અને એવી જ રીતે હું તમને શીખવાડું છું કે આપણે એક્ઝામ રિલેટેડ તૈયારી કરીએ ને તો આપણી તૈયારી સ્માર્ટ હોવી જોઈએ. જેથી કરીને આપણને એક્ઝામની અંદર કોઈ પણ જાતની અગવડતા આવે નહીં. અને આપણે રેન્કર બનીએ, આપણા સપના સાકાર થાય, આપણા મમ્મી પપ્પાના સપના પણ સાકાર થાય. તો સંખ્યા જ્ઞાનની સિરીઝ છે એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નવા વિડીયો નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળવાના છીએ. નવોદયનો આખો કોર્સ પૂરો કરશું. સૈનિક શાળાની અંદર જે કંઈ ગણિત પૂછાય તે પણ આપણે પૂરું કરશું. અને એ બેયની તૈયારી કરીએ એટલે એના ભેગી ઓટોમેટિક આપણને સીઈટી અને NMMS જેવી પરીક્ષાની ઓટોમેટિક આપણી તૈયારી છે એ થઈ જતી હોય છે. ઠીક છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો ઝડપથી. થેન્ક યુ વેરી મચ. આવજો. જય હિન્દ, જય ભારત.